બધાની રીડિંગ કરું છું, કોઈ જાતિ કોઈ ધર્મની નહીં, કોઈ નક્ષત્રની નહીં, બધાના ફિલિંગની બધાની ફિલિંગ મેચ થાય એવી રીડિંગ કરું છું. સારી સારી ઓફરો, સારા કામ થશે બધાને ઘેર, સારા બધાને ઘેર સારા કામ થશે. ઇમોશનલ છે, દુઃખી છે કે કામ કેમ નહીં થતું, કરે થશે. રાહ જોવે છે ટાઈમિંગ આલો. અઠવાડિયું 15 દાડાનું ટાઈમિંગ બોલો, બરાબર. એક વીક નહીં તો 15 દાડા, 7 દિવસ નહીં તો 15 દાડાનું ટાઈમિંગ બોલે છે. તો બધી રીડિંગ એક્સેપ્ટ થશે. જો સાચી વાત કહ્યું ને, જે ન્યાય માગે છે બધામાં. અમુક દુકાનોમાં ગોલમાલ થયો હોય, કે મીઠાઈઓમાં ગોલમાલ થયો હોય, કે પૈસામાં ગોલમાલ થયો હોય, એ બધામાં ન્યાય માગે છે. ન્યાય બહુ જ જલ્દ મળશે. આ સાચી વાત છે. ઇમોશનલ છે કે આ કામ કરવા જશું ને થતું નહીં, કોઈ લઈ જતું નહીં કામ કરવા, એટલે ઇમોશનલ છે. આ પાલો ભરેલો છે પાણીનો, અને બધું બહાર નીકળ કરે છે. કે શરીરમાં એટલું બધું ઇમોશનલ છે કે બધું ભરેલું છે, એમાંથી નીકળ કરે. જસ્ટિસ માગે છે, ન્યાય માગે છે, જસ્ટિસ, જજમેન્ટ ને જસ્ટિસ માગે છે. આગળ જોઈ લઈએ. વધારે પ્રોબ્લેમ છે. માતા પરેશાન કરે છે બધાની ઘેર. કેટલા લોકોની ઘેર માં હોય, બા હોય, ભાભી હોય, કાકી હોય, નણંદ હોય, જે હોય કોઈ લેડીઝ પ્રોબ્લેમ છે. લેડીઝ બધામાં પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. કબ તક પ્રોબ્લેમ સોલ્વ થશે? બહુ જલ્દ. બહુ જલ્દ ફેમિલી પ્રોબ્લેમ સોલ્વ થશે. ફેમિલી પ્રોબ્લેમ એટલે કામનું, ગમે તેનું, ઘરનું, બહારનું, જે ફેમિલી પ્રોબ્લેમ હોય એ સોલ્વ થશે. બહુ જ 4 વીકની અંદર, 4 થી 8 વીકની અંદર પ્રોબ્લેમ સોલ્વ થશે. 4 થી 8 વીકની અંદર ન્યાય, જસ્ટિસ મળશે અને પ્રોબ્લેમ સોલ્વ થશે. ઇગોસ્ટિક વ્યવહાર કરે છે. મેલે ઇગોસ્ટિક વધારે વ્યવહાર કરે છે અને ફિમેલે ઇગોસ્ટિક વ્યવહાર વધારે કરે છે. મેલને ફિમેલને બેવના ઈગોના લીધે કામ અટકે છે. બેવના લીધે ન્યાય નહીં મળતો. વર્લ્ડ લેવલ પર છે એલર્જી. વર્લ્ડ લેવલ પર એલર્જી, આજે રીડિંગ કરું છું ને એ વર્લ્ડ લેવલ પર એલર્જી બોલે છે. મેજિક ક્રિએટ થવાની રાહ જોવે છે. ક્યારે મેજિક થાય અને મારું ખૂબ કામ થાય. અમુક લોકોને કોલેજ, સ્કૂલોમાં જવાની પ્રોબ્લેમ છે, નહીં જતા, નહીં એડમિશન કરાવતા.
એડમિશન ચાલુ છે કે નહીં ચાલુ, કશું છે શું નહીં, ટ્યુશનોની પ્રોબ્લેમ હોય, ગમે તે પ્રોબ્લેમ હોય, મને નહીં ખબર. આ ખાલી કાર્ડ કહે છે એટલે હું કહું છું. બરાબર, સાચી વસ્તુ યસ કાર્ડ છે. 2 જણ છે અને એક ભગવાન છે. ભગવાનને અમે ન્યાય માગે છે કે હવે તો કશું ન્યાય કરો, કે કેટલા ટાઈમ લગીને અમે રોકાઈએ, કેટલા ટાઈમ લગીને અમે વિચારીએ, કેટલા ટાઈમ લગીને ક્યારે ન્યાય મળશે, ક્યારે શું કામ થશે નહીં થાય, એ બધું ક્યારે કેટલો ટાઈમ લાગશે એમ જો પૂછે છે. આગળ કોઈ મેસેજ મળે, મેસેજ બહુ જ જલ્દ મેસેજ મળવાની, ઓફરિંગ બહુ જ જલ્દ મળવાની છે. સારી ઓફરો બહુ જ જલ્દ મળશે. ઓફરનો કાર્ડ બરાબર. સાચી વસ્તુ છે. ફર્સ્ટ કાર્ડ છે, ફર્સ્ટ એક્શન મળશે બહુ જ જલ્દી. જે કામ બાકી છે એ બધા અટકી રહેલા એ કામ બધા સોલ્વ થશે. થેન્ક યુ, ધન્યવાદ. આજની તાલુકા રીડિંગ આટલી. થેન્ક યુ.